નમસ્કાર ખેડૂત મિત્રો, આ ખેડૂત પોર્ટલ ઉપર આપ સૌએ ફોર્મ ભરેલા હશે, જેની અંદર ઘણા બધા ખેડૂતોને પૂર્વ મંજૂરીનો હુકમ આવી ગયો હશે. તો ચાલો જાણી લઈએ શું સમાચાર છે. હાલમાં જીએસટીના દરો ઘટાડવાના સમાચાર છે. આપણે જોયું છે કે 22/9થી એ લાગુ થશે. તેનો લાભ પણ ખેડૂતોને થઈ શકે તેના માટે જે સમય મર્યાદા છે ખરીદવાની એ 30 દિવસ સુધી લંબાવવામાં આવી છે. ખેડૂતોને જીએસટીના દરનો લાભ આપવા ખેત સાધનોની ખરીદીની મુદત લંબાવાઈ છે. તો ઘણા બધા ખેડૂતોને પૂર્વ મંજૂરી હુકમની જે સમય મર્યાદા છે એ 22મી સપ્ટેમ્બર પહેલાં પૂર્ણ થવામાં છે અથવા તો પૂર્ણ થઈ ગઈ છે. આવા ખેડૂતોને પણ નવા જીએસટી દરનો લાભ મળે તે માટે ખરીદીની સમય મર્યાદાને તારીખ 22મી સપ્ટેમ્બરથી આગામી 30 દિવસ સુધી લંબાવી છે, જેનાથી ખેડૂતોને નવા જીએસટી દરનો લાભ પણ મળી શકે અને જેનાથી 35,000થી 45,000ની નાણાકીય જે છે એ લાભ થઈ શકે. તો જીએસટી દરનો અમલ 22મી સપ્ટેમ્બરથી થવાનો હોવાથી ખરીદીની સમય મર્યાદા છે એ 30 દિવસ સુધી લંબાવી છે. તો આપ સૌ અત્યારે જો તમને તમારો જે મંજૂરી હુકમ મળ્યો છે એ આપ 22મી સપ્ટેમ્બર પછી ખરીદશો તો પણ એ 30 દિવસની સમય મર્યાદામાં તમારે ખરીદવું રહેશે, જેનાથી ખેડૂતને લાભ થઈ શકે. તો આ માહિતી દરેક ખેડૂતો સુધી શેર કરજો, જેથી દરેક ખેડૂતો જાણી શકે. થેન્ક યુ. આભાર.